લોકસભામાં 1 જુલાઈએ વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ હિન્દુઓ પર એક બયાન આપ્યું હતું। એ બયાનના વિવાદને પગલે અમદાવાદના કોંગ્રેસ કાર્યાલય ખાતે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરોએ સામસામે પથ્થરમારો કર્યો હતો। આ ઘટનામાં બંને પક્ષોએ ફરિયાદ નોંધાવી હતી। આ મામલે પ્રગતિ આહિર સહિતના કોંગ્રેસના નેતાઓ સામે ફરિયાદ નોંધાઈ હતી। સેશન્સ કોર્ટે પ્રગતિ આહિરના આગોતરા જામીનની જે અરજી છે એ ફગાવી દીધી હતી। બાદમાં તેમણે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા। હાઈકોર્ટે શું ચુકાદો આપ્યો એની વાત કરવી છે આ વિડીયોમાં। નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે। હું ઇમરાન। કોંગ્રેસ ભવન ખાતે ભાજપ અને કોંગ્રેસ કાર્યકરો વચ્ચે પથ્થરમારા મુદ્દે પોલીસ ઉપરાંત ભાજપ અને કોંગ્રેસે સામસામે ફરિયાદો નોંધાવી હતી। બનાવના દિવસે રાત્રે જ પોલીસે જે ફરિયાદ નોંધી હતી, જેમાં પ્રગતિ આહિરે પોતાની ધરપકડ ટાળવા અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી મૂકી હતી, જેને કોર્ટે 23 જુલાઈના રોજ ફગાવી દીધી હતી। ત્યારબાદ પ્રગતિ આહિર પોતાની ધરપકડ છે એને ટાળવા માટે હાઈકોર્ટ પહોંચ્યા હતા। સરકારી વકીલે આગોતરા જામીન અરજી સામે વિરોધ કરતા જણાવ્યું હતું કે આરોપીનું નામ પોલીસ ફરિયાદમાં છે। ઘટનાની વિડીયોગ્રાફીમાં આરોપીનો રોલ સ્પષ્ટ દેખાય છે। જો કે કોર્ટે આરોપીને 5 તારીખે એલિસ બ્રિજ જે પોલીસ સ્ટેશન છે ત્યાં હાજર થવાનો હુકમ કર્યો હતો અને તેમની આગોતરા જામીન માટેની જે અરજી છે એને મંજૂર કરી છે। આવી જ અપડેટ માટે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા। નમસ્કાર।